અરવલ્લીમાં વડાપ્રધાન મોદીના 12 વર્ષના વિકાસની ઉજવણી થઈ હતી। જિલ્લામાં પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું। સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ યાત્રામાં જોડાયા હતા। જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખો પણ જોડાયા હતા। મોડાસા એસટી સ્ટેશન અને લાઇબ્રેરી યાત્રા પહોંચી હતી। વડાપ્રધાન દ્વારા થયેલા વિકાસ કામોને યાદ કર્યા હતા। સંગઠનના તમામ અગ્રણીઓ યાત્રામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ યાત્રાના અનુસંધાને જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાયા હતા। જન કલ્યાણના જ્યારે પૂર્ણ થયા છે ત્યારે 12 વર્ષથી અવિરત એમણે સેવાના કાર્યો કર્યા છે અને અંત્યોદયથી માંડીને છેવાડાના માનવી સુધી પહોંચે એવી યોજનાઓ છે અને એનું અમલ પણ થાય એના માટે સૌ કાર્યરત છે અને ભારત સરકાર અને ગુજરાત સરકાર જન કલ્યાણકારી યોજનાઓ માટે ખૂબ પ્રયત્ન કરી રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આયુષ્યમાન ભારત હોય કે વયવંદના કાર્ડ હોય કે સન્માન નિધિ યોજના હોય કે માતૃવંદના હોય, કોઈ પણ મહિલાઓ માટેની સ્વનિધિ યોજનાઓ હોય, એમને આત્મનિર્ભર બનાવવા માટેની યોજનાઓ હોય, તમામ ક્ષેત્રે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કામ કરી રહ્યા છે।